તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। જેમ કે મિત્રો, અંબાલાલ પટેલની ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડબલ સિઝનનો વાવર છે। કેમ કે વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાં ઠંડક શિયાળાનો અહેસાસ કરાવે છે, જ્યારે જેમ જેમ સૂર્યનારાયણ આકાશ ઉપર ચડતા જાય છે તેમ તેમ ગરમીની તીવ્રતા વધતી જાય છે। એટલે કે દિવસ દરમિયાન લોકો ગરમી અનુભવી રહ્યા છે। જોકે આ ડબલ સિઝનના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા છે। તાવ, ખાંસી, શરદી, દર્દીઓ દવાખાનામાં ઉભરાઈ રહ્યા છે। આથી ફરી ઠંડીમાં વધારો થયો છે। આજે વહેલી સવારથી સુસવાટાભર્યો પવન ફૂંકાઈ રહ્યો છે। આપને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાતે આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે। 8 થી 10 ફેબ્રુઆરીમાં પલટો વાતાવરણમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ગતરાજે જણાવ્યું હતું કે 8, 9 ને 10 ફેબ્રુઆરીના વાતાવરણમાં પલટો જોવા મળશે। જોકે આ સમયગાળામાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી, તો કેટલાક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળશે।